તો ભાઈ આપણે આવી ગયા હતા જુનાગઢ અને જો આ છે આપણો ગિરનાર તો રોકાયા છે એની બાજુમાં જ. તો હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. અને આજનો મારો જુનાગઢનો પ્રોગ્રામ છે. દ્વારકા અને સોમનાથનું પૂર્ણ થઈ ગયું અને અત્યારે આવ્યા છે જુનાગઢ. તો જુનાગઢ સાઇટ સીન કરીને પછી રાત્રે પાછા ઘર વાપસી. તો ફરી લઈએ જુનાગઢ. તો ભાઈ આવી ગયા છે જુનાગઢ. આ છે ગિરનારની ટેકડી ને આ બધું જો ફરતી કોર ડુંગર જ ડુંગર. અને આ લોકો તૈયાર થઈને આવી ગયા છે, જવું છે નાસ્તો કરવા માટે. આ ભાઈને આ ભાઈને ભૂખ લાગી છે. શું ખાવું છે? આ ભાઈને સવારમાં શાક રોટલી ખાવું છે, તો એ ભાઈને શાક રોટલી ખવડાવી દઈએ. એ આવી ગયા છે ઉડાન ખટોલામાં જુનાગઢ જવા માટે ઉપર ટેકરીમાં ગિરનારની. તો ભાઈ આવી ગયા છે ઉડાન ખટોલામાં. એક ડિપાર્ટમેન્ટ અમારો જતો રહ્યો, બાકીનો ડિપાર્ટમેન્ટ હજી બાકી છે. 3 ભાગમાં છે, 1, 2 અને 3 ભાગમાં વેચાઈ ગયા છે. એટલે હવે ઉપર જઈને જોઈએ. અમારા જોડે નાના સેલિબ્રિટી આવી ગયા છે અને ઉપરનો નજારો કેવો છે જોઈ લઈએ. એવું કશું કહેતા જ જરાક. આ તો મારો બેટો પર્વત ક્યાં છે? ડુંગર ક્યાં છે? ડુંગર દેખાય છે, ડુંગર દેખાય. જો હમણાં સિંહ દેખાય છે અંદર ક્યાંક ફરતો. ડુંગર દેખાય બેટા. તો ભાઈ આપણે રોપવેમાં ઉડન ખટોલામાં બેસી ગયા છે ગિરનાર જવા માટે. આ છે આપણી ગિરનાર. હા ગોવિંદભાઈ, ચેનલ 2 હા જો બેસો ને હા. તો ભાઈ આવી ગયા છે ઉડન ખટોલામાં ગઢ ગિરનાર જોવા માટે. ચલો કે ગિરનાર. નીચે જો કેવું લાગે. અહીંયાથી સ્પીડ ઓછી. કાકા ભાઈ રહેશે ને એટલે ખાઈ છે ઊંડી. ભરે જો મોજીલો ગિરનાર આપણો. તો ભાઈ જો આ તો ભાઈ નાચવા માંડ્યા છે. મજા આવી. આ છે જુનાગઢ. આ આપણો ગઢવો ઘર ગિરનાર. આ આપણી મા જગતજનની મા અંબેનું મંદિર. તો ચલો રિટર્ન. તો ભાઈ જો અહીંયા તો આ લોકો જવા માગતા નહીં, ફોટોશૂટ ખાલી કરાવે છે. એટલે ફોટોશૂટ માટે જાય છો ખાલી, અને ઘેર જઈને ફોટો મૂકશે પછી કે ખંડાલા જતા ના. ના સેજલબેન ઉભા રહો, જોડે સરસ લાગો છો. બસ એમ, બસ. તો ભાઈ આ હાડુઓ નીકળી ગયા અને આ દીકરીઓ રિહાઈ ગઈ છે. પડી આ દીકરીઓ રિસાઈ ગઈ છે એટલે હવે એવું નક્કી કર્યું છે કે એમને એમના ઘરવાળાઓ જોડે નહીં જવાનું. 4 આશ્રમ છે જ ઉપર માતાજીઓનો, તો ત્યાં બેસી જાઓ. હતું અંબે માત કી જય, અંબે માત કી જય. તો ભાઈ આપણે નીકળી ગયા છે ગિરનાર ઉપરથી રોપવેમાં નીચે જવા માટે. તો ભાઈ જો અમે બધા હવે નીકળી ગયા છે. હેલિકોપ્ટરમાંથી ઉતરીને ઘરે આવી ગયા. રૂમ ઉપર જવા નીકળ્યા છે અને રૂમ ઉપરથી હવે જઈશું જમવા માટે. તો કાશ્મીરી બાપુના ત્યાં
અને કાશ્મીરી બાપુના ગોરક્ષનાથમાં જમવાનું છે અને કાશ્મીરી બાપુના ત્યાં આશ્રમમાં જવાનું છે. બહુ જોરદાર આશ્રમ છે. અને અમારી જોડે છે અમારા સંત મહાત્મા શ્રી મુનારગીરી બાપુ. અને બસ અહીંનો પ્રવાસ પૂરો થાય છે હવે અને જઈએ હવે રવિગીરી માતાજી સમાધિ જમીન આવી ગયા છે હવે બહાર. હવે એક આશ્રમમાં જવું છે. આશ્રમમાં જવા નીકળ્યો છે અને આ બધા જો બેસી ગયા છે અહીંયા મસ્ત ઝાડ નીચે હરિયાળીમાં. અને અથરો બેસી ગયો છે એના માસાના ખભા ઉપર. આ બધા વડવૈયો છે. ના ભાઈ પકડો વડવૈયો, પકડીને કે નાચ. અને આ ભાઈ ટ્રેનિંગ લઈ રહ્યો છે. ધોતી પહેરી છે અત્યારે અને ટ્રેનિંગ લઈ રહ્યો છે કે ભવિષ્યમાં જુનાગઢમાં આશ્રમ બાપુ કઈ રીતના બનવું એમ. હે ને? ઓકે. હા હા લેવાનું તો કરો ભાઈ. તો ગાઈઝ આપણે આવી ગયા છે કાશ્મીરી બાપુને ત્યાં જવા માટે અને વચ્ચો જંગલમાંથી જવાનું છે. તો તમે જોઈ શકો છો જો આ નદી છે, નાની મિની નદી છે અને અહીંયાથી નીકળવાનું છે. બધા જઈ રહ્યા છે ત્યાં. તો ભાઈ જો અહીંયાથી એ ધોતી હાચો છે. જો તણાઈ જાય તો જઈ જાણે. તો ત્યાં આગળ પાણીનું આ પાણીનો ઝરણો આવે છે અહીંયાથી. એ પાણીને આ ક્રોસ કરવાની છે અહીંયાથી પાણી. આ બધું પાણી દામોદર કુંડમાં જાય. આ દામોદર કુંડમાં જાય. આ દામોદર કુંડમાં જાય છે. બહુ જ બધી સ્મેલ આવી રહી છે.